ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે એ જ તૃપ્તિ, સંતોષ, કમ્પ્લીટનેસ એની ઉપર આગળ વાત કરીએ. આપણે આગળ જોયું હતું ગઢડા મધ્યનું પહેલું મોહનું. એમાં મેઇન 3 વસ્તુ મોહને દૂર કરવા માટે, આસક્તિ માટે મેઇન 3 વસ્તુના જ્ઞાનની ભગવાને વાત કરી. એક આત્માના જ્ઞાનને એક કહેતા આત્મનિષ્ઠા દ્રઢ કરવી, બીજું આ જગતનું જ્ઞાન કહેતા જગત જેમ છે એમ જાણવું, નો ધ જગત, રાઇટ્સ, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. આ 3 વસ્તુ ભગવાનના સ્વરૂપનું મહિમા સમજવું. આ 3 વસ્તુના આધારે આપણે જોયું કે આપણે જનરલી દરેક વ્યક્તિ મોહમાં હોઈએ છીએ. આપણે નાના મોહની વાત નથી કરતા, બહુ સૂક્ષ્મ વાત કરીએ છીએ. બીજરૂપ જે મોહ છે એ ક્યાં છુપાયેલો છે? તો આપણને કયો મોહ લાગેલો છે? આપણો મોહ ચાર જગ્યાએ આપણો મોહ છે. તો પહેલો છે કે આપણે કોણ છીએ આપણને ખબર નથી. હુ એમ આઈ અથવા નો ધ સેલ્ફ. પોતાની જાતને આપણે સાચી રીતે જાણતા નથી. એ પહેલો મોહ છે. આ જગત છે જેમ છે તેમ એને આપણે જાણતા નથી. એ બીજો મોહ છે. ભગવાનનો જે મહિમા એને આપણે સાચી રીતે સમજતા નથી. એ ત્રીજો મોહ છે. અને આ 3 મોહને લઈને ચોથો મોહ એ છે કે આપણને ખબર જ નથી કે સાચી સાધના કઈ છે. એટલે આપણે શું થઈ જઈએ, ઘણીવાર હાર્ડકોર બની જઈએ છીએ, અથવા આપણે ગમે તે જે કોઈ આપણે મેથડ યુઝ કરીએ, મેથડમાં આપણે ફસાઈ જઈએ છીએ. શું થાય છે? આપણે જે મેથડ યુઝ કરીએ છીએ મેથડમાં આપણે ફસાઈ જઈએ છીએ. તો આજે આપણે એની ઉપર, મોહની ઉપર આગળ વિચાર કરીએ. આજે મોર આપણે ભગવદ્ ગીતા ઉપર લેશું. તો પહેલી વસ્તુ અહીંયા આપણે સમજી લઈએ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો આપણે જોયું હતું કે ક્રિયાની પાછળ હેતુ હોય, બરાબર? ભલે એ નિષ્કામ ક્રિયા પણ એની પાછળ હેતુ હોય. દાખલા તરીકે હું અત્યારે આ રેકોર્ડિંગ કરી રહ્યો છું, તો શા માટે? એની આપણને ખબર હોવી જોઈએ. તો હું મારી રીતે ક્લિયર છું 100% કે હું જે કંઈ રેકોર્ડિંગ કરું કે વિડીયો બનાવું કે પછી ના બનાવું, બરાબર, એ દરેક વસ્તુ હું મારી પોતાની જાત માટે, મારા પોતાના ઉદ્ધાર માટે કરી રહ્યો છું. એટલે આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આપણે જે કંઈ કરીએ છીએ એ આપણે બીજા માટે નથી કરતા, પોતાના માટે કરીએ છીએ. કહેતા મારી પોતાની જરૂરિયાત છે માટે હું આ કરી રહ્યો છું. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ, લોકો યુટ્યુબ પર વિડીયો મૂકી પૈસા કમાવાની વાત કરતા હોય છે. હા, એનો હેતુ છે પૈસા કમાવો, બરાબર. પણ જ્યારે તમે તમારો હેતુ નાનો બનાવશો, સંસારિક બનાવશો, ત્યારે તમે પ્રકૃતિમાં ફસાઈ જશો. તો શું કરવું? આપણો જે મુખ્ય ગોલ છે, ભગવાને જે હેતુ માટે આપણને મનુષ્ય દેહ આપ્યો છે, જીવન મુક્તિ, તો જીવન મુક્તિ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ. અને એની સાથે, એની લાઈનમાં જ આપણે આ સંસારના બધા ગોલ મૂકી દેવાના, લાઈનસર. હું એવું નથી કહેતો કે તમે અહીંથી જંગલમાં જતા રહો. ક્યાંય જવાની જરૂર નથી. ભગવાને જ્યાં રાખ્યા ત્યાં આપણને બરાબર રાખેલા છે. અને ત્યાં આપણે દરેક દવા મૂકેલી છે. કેવી રીતે? એની આજે આપણે વાત કરીએ. આપણને જે જગ્યાએ ભગવાને મૂક્યા છે એ જગ્યાએ આપણને ભગવાને આપણો સ્વભાવ આપેલો છે. જો સ્વભાવને સાચી રીતે સમજીએ તો સ્વભાવમાં 2 અંગ છે મુખ્ય. બીજા બધા ઘણા બધા હશે,
પહેલો સ્વભાવનું તમે જો તમારે પોતાના સ્વભાવમાંથી એનાલાઇઝ કરશો તો એક સ્વભાવનું અંગ એવું હશે કે જે વ્યવહારમાં ખૂબ ઉપયોગી હશે. જો ઘણા બધા લોકો ક્રિએટિવ હોય છે, નવી નવી વસ્તુ, નવા નવા આઈડિયા એમને આવે જ. ઘણા સ્પોર્ટ્સમાં બહુ સારા હશે, ઘણાને ટ્રીક સારી આવડતી છે, ઘણા મિકેનિક સારા હશે. આ નેચરલ હોય. ઘણાને સંગીત સારું આવડે. હું 2007-8માં ઓકલેન્ડમાં એક વર્ષ અમે હાર્મોનિયમ શીખવા ગયા. મને હાર્મોનિયમ ના આવડ્યું. એ પહેલાં અમે જ્યારે અંકલેશ્વર હતા ત્યારે મેં હાર્મોનિયમ માટે એક ટીચર રાખેલા શીખવા માટે, પણ ના આવડ્યું. શિલ્પા કઈ જગ્યાએ ગઈ નથી, ખાલી મારું હાર્મોનિયમ અહીંયા બ્રિસ્બેનમાં ટાઈમ મળ્યો એટલે વગાડવા માંડ્યું. તેને તરત આવડ્યું. કેમ? એની પાસે સ્કિલ છે, ઇનર સ્કિલ. એ સ્વભાવ છે, અંગ છે ક્રિએટિવિટીનું. એમ દરેકને એ ક્રિએટિવિટી એ કહેતા દરેકને એક અલગ અંગ આપવામાં આવ્યો. એનો આપણે પ્રોપર યુઝ સંસારમાં વાપરવાનો છે કે જેથી કરીને આપણે સંસારમાં આપણો જીવન નિર્વાહ થાય. અને બીજું અંગ છે એનું ને એનો બીજો ભાગ છે એ આપણે આધ્યાત્મમાં વાપરવાનો છે કે જેથી કરીને આપણે આધ્યાત્મમાં આગળ જઈ શકીએ. બરાબર? તો હું આ બધી વસ્તુ શા માટે કરું છું? તો હું ક્લિયર છું 100%. પહેલી વસ્તુ છે કે મારી અંદર જે કંઈ કરવું છે એ જે આજે આગલા જન્મના જે બોડીની અંદર જેને કાર્મિક કહેવાય, કાર્મિક ટેન્ડન્સી ભરેલી છે, એને મારે એક્ઝોસ્ટ કરવાની છે. આપણી 4 ટેન્ડન્સી હોય, એક એક્વાયર કરેલી. એક્વાયર કરેલી તમારે બહુ જ એનાલાઇઝ કરીને એનો ઉપયોગ કરવો પડે, નહીં તે માર નાખે. જીનેટિકલને સમજી અને તમારે એનો ઉપયોગ કરવો પડે. કાર્મિકને આપણે એક્ઝોસ્ટ કરવાની, કારણ કે એ દબાયેલી સ્પ્રિંગ છે અને ધીરે 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 ખુલી રહી. પેલું રમકડું, પેલી ચાવી મારેલું રમકડું જેમ ફરે ને એવી રીતે. એટલે એ એનર્જી આપણે એક્ઝોસ્ટ કરવાની. એટલે મારી અંદર જે કંઈક કરવું છે, એ જે રજોગુણી એનર્જી છે, એને હું આ રીતે સારી રીતે, પણ કોઈ કર્મ બાદ ના થાય, માત્ર કારણ કે મારો હેતુ ટાઈમ પાસનો છે. હું બીજાને હર્ટ કર્યા વગર ટાઈમ પાસ સારી રીતે કરી શકું છું. આ બરાબર? એટલે આપણે એ અગત્યનું છે કે એને એક્ઝોસ્ટ કરીએ અને આપણો સારી રીતે ટાઈમ પાસ થાય. કારણ કે ભેદ ક્યાં છે? ભેદ આપણા બધા પ્રકૃતિમાં છે. પ્રકૃતિનો જ્યાં સુધી અંશ છે, કહેતા જીવમાં બી ભેદ છે. યસ, બુદ્ધિમાં મેઇન ભેદ છે. એટલે આપણને જે ગુરુ શિષ્ય, વક્તા શ્રોતા, આ બધી જે વસ્તુ છે ને, એ બધા ભેદ કોણ કરાવે છે? બુદ્ધિ કરાવે છે. પણ એનું મૂળ ક્યાં પડેલું છે? આપણા જીવમાં. કારણ કે આપણે જે પ્રમાણે વેલ્યુ સિસ્ટમ ગોઠવીએ એ પ્રમાણે આપણને બુદ્ધિ દેખાડે. જો એક મારો શું કહેવાય અનુભવ જ્ઞાનની વાત કરી દઉં કે જ્યાં સુધી જીવની પરાશક્તિ એટલે IM, જે એમાંથી જે શક્તિ દેખાય ને એ પ્યોર શક્તિ, એ અપરા સાથે છે, ત્યાં સુધી જગતની ડ્યુઆલિટી દેખાશે. કહેતા આ જગતની વિવિધતા દેખાશે. કોઈ જીવન મુક્ત હોય ને તો એને દેખાય, ભગવાન હોય તો એને દેખાય. ભગવાન કૃષ્ણને દુર્યોધન અર્જુન દેખાતા હતા, અલગ જ દેખાતા હતા. એ જ રીતે સ્વામિનારાયણ ભગવાનને બધા અલગ દેખાતા હતા, નહોતા દેખાતા એમ નહીં. એ દેખાય તો અલગ, પણ વ્યવહાર કેવો હોય? એના માટે જો દુર્યોધન માટે ભગવાને પોતાનું સ્ટેન્ડ લીધું, પણ એ સ્ટેન્ડ ભગવાને દ્વેષપૂર્વક નહોતું લીધું.
જ્યારે આપણામાં શું થાય છે? આપણામાં દ્વેષ આવી જાય છે. આપણામાં શું થાય છે? દ્વેષ આવી જાય છે. ભગવાન સ્વામિનારાયણને જે પેલો વડોદરાનો અને એ બધા જે એમની પાછળ પડેલા હતા એ નહોતા ગમતા, પણ એમનો દ્વેષ નહોતો. એટલે રાગ અને દ્વેષ, જે રાગ આપણે મોહની વાત કરીએ છીએ ને, એ રાગ અને દ્વેષ. મોહ એટલે રાગ અને દ્વેષ. એ ના હોય તો પછી ભલે તમે તમારું કર્તવ્ય કર્મ કરો, તમને ડ્યુઆલિટી દેખાશે, પણ ડ્યુઆલિટી હાવી નહીં થાય. જ્યાં સુધી, હવે જો આગળ વધીએ, જ્યાં સુધી આપણે અપરા અથવા અસતને મહત્વ આપીશું ત્યાં સુધી ડ્યુઆલિટી ભાવમાં હશે. બરાબર? એટલે આપણા વ્યવહારમાં રાગ દ્વેષ રૂપે આવશે, લાઇક ડિસલાઇક રૂપે. પરંતુ ડ્યુઆલિટી છે, પરંતુ જો આપણે સતનું મહત્વ હશે તો વર્તન વ્યવહારમાં ડ્યુઆલિટી હશે, પરંતુ ભાવમાં નહીં હોય. અને આને જ સાચો જ્ઞાની કીધો. આ સમજી લો, આ બહુ જ અગત્યનું છે. જ્યાં સુધી આપણું જીવન છે આ રીતે, ત્યાં સુધી જગતની ડ્યુઆલિટી દેખાશે, પણ આપણું મહત્વ, આપણે કોને મહત્વ આપીએ છીએ, આપણે કોની સાથે તાદાત્મ્ય કર્યું છે. આપણે જો અસત સાથે તાદાત્મ્ય કર્યું છે તો એ ડ્યુઆલિટી શું કરશે? ભાવ ઊભા કરશે. શના ભાવ? ભેદના. શના ભાવ? ભેદના ભાવ ઊભા કરશે. વેલ્યુ સિસ્ટમ ઊભી કરશે. કોની? ભેદ આવ્યો એટલે કાયમ અપરામાં ખેંચી જાય, અપરા. પરંતુ જો સતનું મહત્વ આપ્યું છે તો વર્તન વિહારમાં ડ્યુઆલિટી હશે, પરંતુ અંદરથી ભાવ, સમભાવ રહેશે. સમત્વ યોગ ઉચ્ચતે. અને એ જ સાચો જ્ઞાની. એ આખા સમત્વ, આખું મૂળ સાર છે ભગવદ્ ગીતાનો. આપણું જે ચૈતન્ય છે એની જે શક્તિ, પરાશક્તિ, બરાબર? હવે ચૈતન્ય કહેતા પરા અથવા પુરુષ એ પ્રકૃતિ સાથે જોડાયો ત્યારે પરાશક્તિની આપણને ખબર પડી. બાકી પરાશક્તિની આપણને ખબર જ ના પડે. અને ત્યારે પછી પશ્યંતી મધ્યમાં વૈખરી થઈ. વૈખરી થઈ એ જગ્યાએ શું થયું? પ્રકૃતિના અંશો આવ્યા, અવિદ્યા આવી. તો આજે સમજવાનું શું છે? આપણે આજે ખાસ આપણે આ સમજવાના છીએ કે સ્વભાવ કહેતા પ્રકૃતિ, બરાબર, અને મોહ કહેતા અવિદ્યા, એ કેવી રીતે ઊભા થાય છે? તો પ્રકૃતિ જ્યારે અવિદ્યા બને ત્યારે આપણો સ્વભાવ મોહ બને, કહેતા સડરીપુ બને. બાકી આપણો સ્વભાવ એ આપણે જ્યાં પડેલા છીએ ત્યાંથી આપણને બહાર કાઢવા માટે આપવામાં આવેલો છે. મેં કહેવાનો અર્થ શું છે? ભગવાને એને સારા માટે મૂકેલો છે, ખરાબ માટે નથી મૂકેલો. અને મેં આગળ બે જે તમને પોઈન્ટ સમજાયા કે વ્યવહારમાં ઉપયોગ કરી અને આપણે આપણો જીવન નિર્વાહ કરવાનો, પહેલી વસ્તુ, અને એને સાચી રીતે સમજી આધ્યાત્મમાં ઉપયોગ કરી અને આપણી જે કોઝાલિટી છે એથી પર થવાનું છે. હું જન્મે આપણે કહીએ, ખરેખર આપણો જે કર્મ આધારિત આપણી કાસ્ટ હતી, પહેલાં જન્મ આધારિત નહોતી. કહેતા જન્મે હું સપોઝ પટેલ કુળમાં જન્મ્યો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, બરાબર, વૈશ્યમાં આવે. પણ મારો સ્વભાવ શું છે? D1થી મારો સ્વભાવ ચિંતનનો હતો, અને ચિંતનને લઈ અને તર્ક વધારે આવે, અને તર્ક લઈ અને કેલ્ક્યુલેશન વધારે આવે. સો મેથેમેટિક્સ, ડિસિઝન મેકિંગ, તર્ક મેકિંગ, એમાં સારી
મારો સ્વભાવ સારો હતો, મીન્સ એ મારું અંગ હતું. તો હું એન્જિનિયર તો થયો, પણ એન્જિનિયરિંગમાં હું ઓન સાઇટ જેટલો પ્રકાશી શક્યો એટલો ઓન સાઇટ ના પ્રકાશી શક્યો. કેમ કે હું લોકો સાથે હળવા મળવામાં એટલો પાવરફુલ નહોતો. પણ હું ટેન્ડરિંગ ડિપાર્ટમેન્ટમાં, કોસ્ટ કેલ્ક્યુલેશનમાં, એમાં મારી માસ્ટરી આવી. અને એ માસ્ટરીનો ઉપયોગ મેં પછી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં કર્યો. એટલે આપણે જોવું પડે કે આપણે આ જીવનના જે ગોલ છે, કે ભાઈ આપણે જે આ જીવનના કયા ગોલ હોય, કે સારું ઘર બને, કે સારી રીતે સેટ થો, બરાબર, પોઝિશન સારી મળે, પગાર વધારે મળે, તો એ ગોલ તમે આ રીતે ગોઠવી શકો. પણ એ ગોલ કોની સાથે હોવા જોઈએ? આ સ્વભાવ સાથે હોવા જોઈએ. સ્વભાવનો સાચો ઉપયોગ કરવા સાથે હોવા જોઈએ. સ્વભાવનો મોહ ઊભો નથી કરવાનો. જો સ્વભાવ મોહમાં જશે તો મુશ્કેલી ઊભું કરશે. એટલે સ્વભાવ આપણી પ્રકૃતિમાં છે ત્યાં સુધી બરાબર છે, પણ સ્વભાવ જ્યારે અવિદ્યામાં બેઠો, અવિદ્યામાં જોડાણી એની સાથે, સ્વભાવ સાથે, તો એ મોહ થઈ જશે અને માન નાખશે. અને એ જ સ્વભાવનું અંગ હતું ચિંતનનું, જે મને ખેંચી ગયું. બુક રીડિંગ ને ફિલોસોફી, બરાબર, અને આત્મચિંતન સુધી. એટલા માટે જ મેં ઘણું બધું લખેલું છે, ઘણું બધું રેકોર્ડિંગ કરેલું છે, ઘણી બધી બુકો વાંચી છે, ઘણી બધી બુકોનો સાર સમજવા પ્રયત્ન કર્યો છે. ભગવદ્ ગીતા વારંવાર વાંચીને અને ડીપમાં સમજવા પ્રયત્ન કરેલો છે. એનો સાર લખેલો છે. વચનામૃત ડીપમાં સમજવા પ્રયત્ન કર્યો છે, એનો સાર લખેલો છે. બરાબર. કેટલી વસ્તુ પાવર પોઈન્ટમાં બનાવી છે, કેટલી વસ્તુ 1 નોટમાં લખેલી છે, કેટલી વસ્તુ વર્ડમાં લખેલી છે, કેટલાય ડ્રોઈંગ મેં એક્સેલમાં બનાવેલા છે, કેટલાય ડ્રોઈંગ મેં પેપર A3, A1 પેપરો, મોટા મોટા પેપરોમાં બનાવેલા છે. કેમ કે જે મારો સ્વભાવ છે એને મેં મારા પોતાના ઉપયોગ માટે વાપર્યો, કે ભાઈ આધ્યાત્મનું કેવી રીતે આગળ વધી શકું, એમાં સમજવાનું શું છે, અંદર શું છે. અને એ જ સ્વભાવ મેં વ્યવહારમાં વાપર્યો. તો આ રીતે ધીરે ધીરે આપણા પોતાના અનુભવમાંથી શીખાય. હું તમને ના શીખી શકું, હું તમારો સ્વભાવ ના જોઈ શકું, મને ના ખબર પડે. તમારે જાતે જ તમારો સ્વભાવ ચેક કરવો પડે કે તમારો સ્વભાવ કઈ જગ્યાએ છે, કેવો છે, કારણ કે આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હું કહેવા શું માગું છું કે આ સ્વભાવ બધા પ્રકૃતિમાંથી ઊભા થયેલા છે, બરાબર. અને એ પ્રકૃતિમાં કેવી છે, પરિવર્તનશીલ છે. એટલે એ સ્વભાવને લઈને આપણને બેસવા ના દે. પણ એટલા માટે જ આપણે કરવું ના કરવુંના જે ભેદ આવે છે, પણ જે કરવું ના કરવુંના ભેદ વગર આપણે આપણી અંદર રહેલું જે આગલા જન્મોના જે કર્મોનું જે એનર્જી રહેલી છે એને એક્ઝોસ્ટ કરી દેવાની. તો એ સાચું અધ્યાત્મ થયું. કારણ કે કરવું ના કરવું એ બંને કર્મ છે. ભગવાને સમજાય ત્રીજા અધ્યાયમાં. આ કરવું છે, આ નથી કરવું એ કર્મ છે. પણ તમે જ્યાં ઊભા છો, જે સ્ટેન્ડિંગ પોઈન્ટે ઊભા છો, ત્યાં તમારું એક કર્તવ્ય કર્મ છે. જે સ્ટેન્ડિંગ પોઈન્ટે તમે ઊભા હો, કે દાખલા કે હું બાળકો સાથે રમતો હોઉં તો બાપ તરીકેનું મારું કર્તવ્ય કર્મ હોય, ત્યાં હું ઓફિસમાં બેઠા હોઉં તો ઓફિસર તરીકેનું મારું કર્તવ્ય કર્મ હોય. એમાં રાગ દ્વેષ લાયા વગર, રાગ દ્વેષ નહીં આવે તો અવિદ્યા નહીં ઊભી થાય, અવિદ્યા નહીં ઊભી થાય તો મોહ ઊભો નહીં થાય. જો અર્જુનજીનો શું પ્રોબ્લેમ હતો વિચાર કરો. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુનજી કહે છે કે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું. કેમ? તો કે મને મોહ લાગ્યો છે અને હું સાચું જોઈ શકતો નથી, મારી બુદ્ધિ કામ કરતી નથી. અને તરત જ પાછા બોલ્યા બીજો 8મો ને 9મા શ્લોકમાં, 9મા શ્લોકમાં, કે હું યુદ્ધ તો નહીં જ કરું. ડિસિઝન કોને લીધો? અર્જુને. 7મામાં ડિસિઝન કોને લીધો હતો? અર્જુને. બરાબર. આ જે એમણે વાત કરી એટલે અંદરથી એમને શું આવ્યું કે મારે યુદ્ધ તો કરવું જ નથી. ખ્યાલ આવે?
કોની સામે? સ્વજનો સામે. એ યુદ્ધના મેદાનમાં હતા, યુદ્ધના મેદાનમાં તૈયાર થઈને આવ્યા હતા અને પછી કે મારે યુદ્ધ નથી કરવું. કોની સાથે? સ્વજનો સાથે. બીજા સાથે કરવું. એટલે કરવું ના કરવું બંને શું છે? કર્મ છે. અને બંને કોના આધારે છે? પ્રકૃતિના આધારે રહેલા છે. એટલે જો તમે પ્રકૃતિનું મહત્ત્વ આપશો તો આવો મોહ પેદા થશે. એટલા માટે જ એમનો મોહ પેદા થયો. અને ભગવાને એમને સમજાયા પછી જો બહુ સરસ વાત કરી છે. 18મા અધ્યાયમાં છેલ્લે ભગવાને બ્રહ્મરૂપ બતાવી દીધા, બ્રહ્મભૂત બતાવી દીધા 54મો શ્લોક. પછી ભગવાન આગળ લઈ ગયા. આગળ 18મા અધ્યાયના 59મા શ્લોકમાં ભગવાન કહે છે કે તે જે અહંકારનો આશરો લીધો હતો. જો હવે આપણે પ્રશ્ન થાય કે ભાઈ અર્જુને ક્યાં અહંકારની વાત કરી હતી? આ બીજા અધ્યાયના 9મા શ્લોકમાં એને પોતે જાતે ડિસિઝન લઈ લીધો કે મારે યુદ્ધ તો કરવું નથી. યુદ્ધ કરવું નથી એટલે કોનો આશરો લીધો? પ્રકૃતિનો. કરવું છે કરવું નથી પહેલાં કે ભગવાનના શરણે આવ્યા, બરાબર? એટલે આત્મા પરમાત્માના શરણે આવ્યા. પછી ક્યાં ગયા? તરત જ અંદર નિશ્ચય કરી લીધો કે મારે યુદ્ધ તો કરવું જ નથી. આ જે નિશ્ચય છે ને, એ નિશ્ચયને બીજા શબ્દોમાં વ્યવસાય કીધો છે. અહીંયા આજે 18મા અધ્યાયનો 19મો શ્લોક છે એ નિશ્ચયનો વ્યવસાય કીધો છે. કેમ નિશ્ચયનો વ્યવસાય કીધો? કારણ કે જે નિશ્ચય કર્યો હોય એ તમે કરવા જો, અને જે કરો એ તમારો વ્યવસાય, ધંધો. સમજણ પડી તમને? જે અંદર નિશ્ચય કર્યો હોય એ બહાર આવે ત્યારે વ્યવસાય થઈ જાય. એટલે એમણે અંદર નિશ્ચય કર્યો હતો કે મારે યુદ્ધ નથી કરવું. એટલે એમણે આશરો કોનો લીધો? કરવું છે નથી કરવું એ કોના ક્ષેત્રમાં છે? પ્રકૃતિના. પહેલાં પોતે નક્કી કર્યું કે હું મોહમાં છું, અને પછી પોતે નિશ્ચય કરી લીધો કે હું યુદ્ધ નહીં કરું. એટલે અહંકારનો આશરો લીધો, પ્રકૃતિનો આશરો લીધો. કારણ કે પ્રકૃતિમાંથી અહંકાર ઊભો થાય છે. પ્રકૃતિના જે મહત્તત્વમાંથી અહંકાર પેદા થાય છે. એટલે અહંકાર હોવો એ ખોટી બાબત નથી. હું જાગ્યો, હું બાબુ છું અથવા હું દેહ છું એ સમજણ એ ખોટી બાબત નથી. પણ એમાંથી દેહાભિમાન ઊભું થાય એ ખોટી બાબત છે. પછી ભગવાન ત્યાં કહે છે કેમ તારો નિશ્ચય ખોટો છે, જૂઠો છે, બરાબર? મિથ્યા કીધો શબ્દ. તો કેમ? તો ત્યાં ભગવાન કહે છે કે પ્રકૃતિ, તારો જે ક્ષત્રિય સ્વભાવ છે એ તને બળજબરીથી યુદ્ધમાં ખેંચી જશે. જો તું મારું કહ્યું નહીં માને તો તને તારો સ્વભાવ બળજબરીથી યુદ્ધમાં ખેંચી જશે. અને 60મા શ્લોકમાં ભગવાને વાત કરી કે હે અર્જુન, હે કુંતીનંદન, પોતાના સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો તું મોહને કારણે જે યુદ્ધ નથી કરવા ઈચ્છતો તેને પણ તું પરવશ થઈને, તારા સ્વભાવને લીધે પરવશ થઈને કરીશ. બહુ સમજવા જેવું છે. એટલે અર્થ શું થયો કે જીવશું ત્યાં સુધી આપણી અંદર અમુક જે કી સ્વભાવ છે એ હશે, પણ એને તમારે વાળી દેવાના છે કે જેથી કરીને એ આપણને મદદરૂપ થાય, આધ્યાત્મમાં મદદરૂપ થાય. પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે, ખોટી બાબત નથી. એના કારણે તો હું બોલી રહ્યો છું. અત્યારે જે હું બોલી રહ્યો છું
જો પુરુષ અને પ્રકૃતિ બે ના જોડાણ હોત તો આ દેહ ના હોત, અને આ દેહ ચૈતન્ય રૂપ દેહ ના હોત. જે હું સજીવ છું એ પુરુષ અને પ્રકૃતિ બે ભેગા છે એટલે શું? માત્ર આત્મા અથવા પરાની અંદર કંઈ નથી, બરાબર, અને માત્ર પ્રકૃતિની અંદર કંઈ નથી. પણ બંને ભેગા થયા અને જે આ સજીવ ઊભું થયું એની અંદર બધું છે. આ વસ્તુ સમજવાની છે. પ્રકૃતિ ખોટી નથી. આપણી સાથે જે આ બોડી મળ્યું છે ખોટું નથી. આ અંતઃકરણ મળ્યું છે ખોટું નથી. પણ એને સાચી રીતે સમજી એટલે આપણને જે પ્રકૃતિ વશ જે સ્વભાવ મળેલા છે એ ખોટા નથી, પણ એને સાચા સમજવાના છે. આ જે મોહનું વચનામૃત છે ને એટલા કારણે મેં આગળ આખું ચેપ્ટર લીધું ભગવદ્ ગીતા ઉપરનું. હવે આગળ આપણે સ્વભાવ ની ઉપર જ જે મોહ છે, જે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં વાત કરી હતી, એને પછી ભગવાન છેલ્લે પૂછે છે અર્જુનને. આટલી વાત કરી અને પછી ભગવાન છેક 72મા શ્લોકની અંદર પૂછે છે કે હવે તું કે મને કે તારા જે અજ્ઞાનમાંથી જે મોહ પેદા થયો છો, અજ્ઞાન કહેતા અવિદ્યા, તો એ નાશ પામ્યો કે નહીં? ત્યારે અર્જુન કહે છે 73 શ્લોકમાં, નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધા. ભગવાન, મોહ નાશ પામ્યો અને સ્મૃતિ પાછી આવી. ખ્યાલ આવે? એટલે મોહ પણ પ્રકૃતિમાં રહેલો છે અને સ્મૃતિ પણ પ્રકૃતિના આધારે જ છે. પણ સાચી સ્મૃતિ કઈ છે? 3 પ્રકારની સ્મૃતિ આપણા ત્યાં શાસ્ત્રોમાં કહે છે. એક ક્રિયાજન્ય સ્મૃતિ, જે આપણે ક્રિકેટની બધી પ્રેક્ટિસ કરીએ ને યાદ રહી જાય. સપોઝ તમે સાયકલ શીખ્યા પછી એની પ્રેક્ટિસ થાય એટલે તમને સારી આવડે. ગાડી શીખ્યા, એ ક્રિયાજન્ય. ક્રિયા કરવા બેસો એટલે આવડી જાય. તમે પાણીમાં પડો એટલે તરવા માંડો, કારણ કે તમે તરતા શીખેલા છો. પછી સંબંધજન્ય, આપણો જે બ્લડ રિલેશનશીપ છે ગમે ત્યાં જો ત્યાં તમારી પાછી ઉપર આવી જાય. આમ ઠંડી પડી ગયેલી હોય. અને ત્રીજી આત્મબોધજન્ય. આપણે આત્મબોધજન્ય સ્મૃતિ રાખવાની છે, જે આપણી ઓરિજિનલ સ્મૃતિ છે કે હું કોણ છું. અને પછી આગળ શું કહે છે? ગત સંદેહા, સંશય રહિત થઈને સ્થિતોસ્મી, સ્થિર થઈને કહેતા ફૂલી ફોકસ, ફૂલી અવેર, એલર્ટ, વિજિલન્ટ બની અને હું તમારા જે વચન છે એ પ્રમાણે કામ કરીશ. ખ્યાલ? એટલે આપણી પાસે જ્ઞાન તો છે, પણ એ જ્ઞાનને આપણે અવેરનેસ સાથે વ્યવહારમાં એલર્ટનેસ સાથે અને વિજિલન્ટપણે વાપરવાનો છે. તો ધીરે 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 આપણી આ વેલ્યુ સિસ્ટમ બદલાય. પણ જો મૂળમાં વેલ્યુ સિસ્ટમમાં ફોલ્ટ હશે, આપણે આ લોકમાંથી કંઈ મેળવવાની ઈચ્છા હશે, તો કદાપી તમે આધ્યાત્મમાં આગળ વધી શકશો નહીં. માટે વેલ્યુ સિસ્ટમ પહેલી સેટ કરો. કારણ કે આપણા જીવની અંદર જે વેલ્યુ સિસ્ટમ છે એ વેલ્યુ સિસ્ટમ કોના આધારે છે? એક છે સત અને બીજું છે અસત. સતને લઈને વિવેક ત્યાં પેદા થાય અને અસતનું પ્રાધાન્ય આવશે તો ત્યાં કામના પેદા થશે, કહેતા અવિદ્યા પેદા થશે, અને કામનાને લઈને મોહ પેદા થશે. અને મોહમાં જ્યારે પેદા થશે તો જે કંઈ આપણી ક્રિયા થશે, આપણો વ્યવસાય થશે, એ આપણો સ્વભાવ કેવો થઈ જશે? મોહગ્રસ્ત થઈ જશે અને આપણને ખોટા માર્ગે ખેંચી જશે. એન્ડ એનો ખોટો આવશે. કહેતા ખોટા માર્ગે એટલે કદાચ દુનિયાદારી રીતે આપણે ખોટા ના બનીએ, બરાબર. વધારે પૈસા કમાવા, પૈસામાં મોહ રાખવો, એ દુનિયાદારીમાં એનો કોઈ પેલો રૂલ્સ નથી, પણ એ લોભ તમને મારી નંખાવશે. એમાંથી બહાર નહીં નીકળવા દે. સગા સંબંધીઓની આસક્તિ, પદાર્થોની આસક્તિ,
એ આપણને ફરી 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 જન્મ લેવડાવે છે, કારણ કે કર્મ કરાવે અને કર્મનું બંધન થાય એટલે ફરી જન્મ લેવા પડે. તો આપણે અહીંયા આજે પૂરું કર્યું. આગળ પછી આપણે જોઈશું કે જે સ્વામિનારાયણ ભગવાન જે તત્વોની વાત કરી, જે સમજવાની વાત કરી, પોતાને સમજો, જગતને સમજો અને ભગવાનને સમજો, તો કેવી રીતે અલગ અલગ સમજવા, બરાબર, અને એ સમજી અને એમાંથી પછી આગળનું જે પૂર્ણકામપણું જે વચનામૃતમાં વાપર્યો છે શબ્દ, એ વચનામૃત આપણું છે મધ્યનું 31મું, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.